श्रावण मास हाले छे भगवान भोळियानाथनो અને 5 મિનિટમાં અમારા પ્રદીપ ગઢવીની રચના છે ભગવાન ભોળિયાનાથને યાદ કરવા પણ કેમ સે શક્તિ કેરો સાથ ઘટા પર કહે દિન રાત ગુના ડમડમા સે શક્તિ કેરો સાથ ઘટા પર કહે દિન રાત ગુના ડમડમા શિવને ભજો દિનને આને ભજો દિનને શિવને ભજો દિન ભજલો 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 देव महादेव तांडव नृत्य करतो है पर केम Oh
મોગલનો પ્રતાપ એ સાહેબ મણા બેઠા કરેલાના દાખલા છે. ભગુડા ગામના પાદરમાં ગમે એને પૂછજો. પછી એ મોગલ હોય, ખોડલ હોય, આશાપુરા હોય કે માં ચામુંડ હોય કે માં મેલડી હોય, શક્તિ એક રૂપ અનેક. પણ કવિ આપાભાઈની એક ખૂબ જબરજસ્ત રચના છે. હે મોગલ છેડતા કાળો નાગ મોગલ કેવી છે માં. મોગલ છેડતા કાળો નાગ, કાળો નાગ, નાગ નાગ છેડતા કાળો નાગ મોગલ કેવી છે માં. મોગલ છેડતા કાળો નાગ, કાળો નાગ, નાગ નાગ છેડતા કાળો નાગ મોગલ કેવી છે. એ એને આગળનો મોગલ
करम के तन मुख को पूनम के तन भारी शोभा आज तो पखाराम बापा ने मोगल मात की हर की बोलो थे भाई पखारा बोलिए पखाराम बापा ने सोनबाई मात की ये मने मावतर भरो तो पखाराम बापा जेवा मणी जो मारी लाड की मारी दीकरी साहिबो रे कदाच बीजा राउंड में वारो आवशे तो आप जी फरमाइशो पूरी करजो बोलिए पखाराम सर्वे शांति से सांभळ्यो बदल खूब खूब आभार जय मोगल अर्जी अमृत सुनीने भगवती मोगल ले देवे देत वितारण देरियो ने माता तू करजे मणे मारे भाई ने यारो ने फरमाइश આવી છે એટલે ફરમાઈશ ને મારા મોગલ આવે आई केवा केवा भेषवा ए मोगल केवा केवा भेषे ये कविता आपको है ई जगदंबा मोगल नवरात्र में आवे तो केम आवे हाथे हेमना कड़ा जल में लट्टू मोकली आबी आय हे मोगल तार लट्टू मोकली लाबी जड़ 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 जा जड़ जड़ के ए माहे जड़ 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 जा जड़ जड़ के आई तोरे खणन खणन आबी मोगल हे तोरे खणन खणन आबी तू सबने देखे माता दी तू सबने देखे मोगल तुझने कोई न भाले मोगल आवे मैं नवरात्र रमवा केवा केवा वेशे आय केवा केवा वेशे बीजी घड़ी में कवि दाद बापू लगे बोल न तारो थड़के मोगल वचन न तारो खोटू आय आई वचन न तारू खोटू आ दुनिया में हूँ सुख थी जीवूं सुख थी आ कलयुग में हूँ सुख थी जीवूं पुकार तारू मोटू आय ए उपकार तारू मोटू भगुड़ा नी मोगल दा
માની મોગલ સદા સહાય રહેશે મોગલ આવે હે નવરાત રંગવા કેવા કેવા વિશે આય એ કેવા કેવા વિશે એવી દાન અલગારીની એક રચના છે કે મારી તું 14 ભુવનમાં રહેતી ને ઊંડણમાં આભ લેતી 14 ભુવન શબ્દોમાંથી ધ્યાન આપજો 14 ભુવન એટલે આખું 14 બ્રહ્માંડ ઊંડણ એટલે ખોળો 14 બ્રહ્માંડ આ તો એક જ બ્રહ્માંડ છે પણ એવા 14 બ્રહ્માંડને મોગલ ખોળામાં લઈ લે તો એ ખોળો કવડ્યો હોય છે ખોળાની તો જવા દો એ જગદંબાનું સ્વરૂપ કેવડું હોય છે માટે કવિ લખે એ મારી 14 ભુવનમાં રહેતી खपा के तीरे मोगल मारा छोड़ा में खपा के खपा के मारी मोगल बड़ी आई लाग दया दया नाम मोगल बड़ी आई लाग दया दया नाम मोगल मारी जय मोगल जय मोगल आ जाऊंगा એબીસીડી 2 એમાંનો એક ગીત છે માં જગદંબા વિશેનું છે શબ્દોમાંથી ધ્યાન આપજો જીના 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 રે ઉડા ઉડા મારી તેરી ચૂનરિયા લહેરા જીના 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 રે ઉડા ઉડા મારી તેરી ચૂનરિયા रख तेरी
એકવાર પહેલા રાઉન્ડમાં મેં ખાઈ લીધું છે યુવાનોની ફરમાઈશ છે આ ધડથી
ગીરનો માલધારી અમારો રાજો તારણની એક પાઘડી છે કે જેણે જેણે સમાજમાં પાઘડી પહેરી ભલે પાઘડી જીવ્યા પણ આ ઘડી અમર ના મર જેવા પાઘડી વાળા હમણાં જ 1 મહિના પહેલા મારી
અશોક સાઉન્ડ સ્ટુડિયોમાં કેસેટ બહાર પડી છે, એમાં પણ આ પાઘડી રજૂ કરી છે. અલગ અલગ બધી પાઘડી છે, મેવાડી, મરાઠી, પંજાબી, એવી પાઘડી એમાં ક્ષત્રિયો સામે બેઠા છે. અને પાઘડી મારે રજૂ કરવી પણ કેમ? હે પાઘડી વાળા પાક પંજાબી એનું નામ ભગતસિંહ ગોરિયાઓ ગભરાય. જ્યારે લાલા લજપતરાયનું કોક જ્યારે અંગ્રેજોનું આપણા દેશમાં શાસન હતું ત્યારની વાત છે, બધા વડીલો પાસેથી સાંભળેલી, મારો તો જન્મ નહોતો એ વખતે. લાલા લજપતરાયનો કોક અંગ્રેજે કત્લ કરી નાખ્યો. ત્યારે આપણા હિન્દુસ્તાની બધા જે હતા એને એના શબને એક કાચમાં પૂરી અને બધાય વારા ફરતી જે આપણા હિન્દુ હતા, કોક ફૂલ મૂકે, કોક પગે લાગે લાલા લજપતરાયની લાશને, કોક ફૂલ મૂકે, કોક પગે લાગે. પણ એક 18-20 વર્ષનો યુવાન નો ફૂલ મૂક્યું, નો પગે લાગ્યો, પણ એના શબ માથે હાથ મૂકી અને કીધું કે હે લાલા લજપતરાય, તારું મર્ડર, તારું કત્લ કરવા વાળાને હવારનો હુરોજ ઉગે, ઈ ગોરિયાને જો હું ન પતાવી દઉં તો મારું નામ ભગત નહીં. ઈ ભગતે, ભગતસિંહ એમ કહેવાય છે. હવારનો હુરોજ ઉગ્યા પહેલા ઈ અંગ્રેજને ગોતીને પતાવી દીધું, ઠાર મારી નાખ્યું. પછી ફરાર થઈ ગયા ભગતસિંહ. પછી છાપામાં 5-6 દિવસ આ મર્ડર થઈ ગયો, 5-6 દિવસ થઈ ગયા. પછી 5-6 દિવસથી આવે કે કોઈક હિન્દુસ્તાની યુવાને લાલા લજપતરાયનું જે ગોરિયાએ મર્ડર કર્યું છે એનું મર્ડર કોઈક આપણા હિન્દુસ્તાનીએ કર્યું છે અને 5-5 દિવસથી ફરાર છે, કોણ છે એને ગોતી લાવો એમ. ત્યારે ભગતસિંહના માતૃશ્રી રસોડામાં, વિદ્યામતી કોર રસોડામાં રસોઈ બનાવતા હતા અને ભગતસિંહના પિતાશ્રી છાપું વાંચતા હતા કે 5-5 દિવસથી કોઈક અંગ્રેજીનું મર્ડર કરીને કોઈક આપણો હિન્દુ ફરાર છે. આપણો ભગત પણ 5 દિવસથી ઘરે નથી આવ્યો, પણ મને શક એવો જાય છે, ભગતસિંહના પિતાજી કહે છે, મને એવો શક જાય છે કે આપણો ભગત તો નહીં હોય ને. ત્યારે આ દેશની શક્તિએ, નારીએ, વિદ્યામતી કોરે ભગતસિંહના માતૃશ્રીએ જવાબ આપ્યો. શું આપ્યો? કે તમને તો ખાલી ઓલું છે ને શક, એમ મને મારા ધાવણ માથે વિશ્વાસ, એ ભગત જ હોય ભાઈ. માટે પાક પંજાબી
કેવા છે મારો પ્રોગ્રામ છે ઉત્તર ગુજરાતમાં ત્યાં છે ને આવા બધા લોકગીત આવે કોનડો જીડવા જાણે કોપિયો છે પડીને આપણે કાનો કહી તો ઈ કાનો માત્ર લગાડે કોનો થડલાયો MTV કોક સ્ટુડિયોમાં કીર્તિદાનભાઈ ગઢવી મારી લાડકી ખૂબ સરસ મજાનું ગાયું છે બાપ અને દીકરી વચ્ચેની વાત છે દીકરી ગાતી હોય અને બાપ માટે પણ શું હોય મા બાપ માટે ગાતી હોય મારી પાસે લખેલું છે એક કરી ખાલી ભાઈ વસુંબીનો રંગાઈ ના ચલ 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 આવો
બાકી છેલ્લે એક તમે કીધું છેલ્લું ગાઈ નાખ્યું હે મને માવતર ભાડો તમારી મોગલ ને વાવા હે મને માવતર ભાડો તો મોગળાથી જે વાવા જો મારે મોરી તો માને મારે મોરી તુલા